ચાલો વિદ્યાર્થીઓ, છેલ્લા લેક્ચરમાં આપણે સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર, એકમલક્ષી, આર્થિક પ્રવૃત્તિ, બિનઆર્થિક પ્રવૃત્તિ જોયું. હવે આજે આપણે જોઈએ આંકડાકીય માહિતીનું મહત્ત્વ. બરાબર, કે આંકડાકીય માહિતીનું મહત્ત્વ શું છે, બરાબર, અર્થશાસ્ત્રમાં એ જોઈએ. પહેલું છે સિદ્ધાંતોને આધારભૂતતામાં વધારો થાય છે. અર્થશાસ્ત્ર બે આર્થિક ચલ વચ્ચેના કાર્યકરના સંબંધને તપાસી સિદ્ધાંતો રજૂ કરવામાં આવે છે. આ સિદ્ધાંતોને વ્યવહારમાં ચકાસવા માટે આધારભૂત રજૂઆત માટે આંકડાકીય માહિતી જરૂરી બને છે. બે બાબત સમજવી હોય સ્વાભાવિક છે. દાખલા તરીકે તો આપણે બંનેમાં આંકડા મૂકવું પડે. રોજગારી ને ગરીબી, અથવા રોજગારી જ છે પણ 2011માં કેટલી હતી અને 2012માં કેટલી હતી, એના માટે તમારી પાસે શું જોઈએ? આંકડાકીય માહિતી. તો આપણે આ બે સિદ્ધાંતોને આપણે સમજી શકીએ. બરાબર છે. દાખલા તરીકે વરસાદ અને ખેત ઉત્પાદન વચ્ચેનો સંબંધ, કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ, નફા અને ઉત્પાદન વચ્ચેનો સંબંધ આંકડાકીય આધાર સાથે રજૂ થાય તો વધારે વિશ્વસનીય બને છે. આ સિદ્ધાંત વ્યવહારમાં પણ સાચો જ છે, કેમ કે તે તપાસી શકાય છે. દશા અને દિશાના વલણો જાણવા માટે સમગ્ર અર્થતંત્ર કે તેના કોઈ એક ક્ષેત્રના વલણો કયા પ્રકારના છે, કઈ દિશામાં છે, તે આંકડાઓ દ્વારા જાણી શકાય છે. દાખલા તરીકે રાષ્ટ્રીય આવકમાં ખેતીના હિસ્સાનું પ્રમાણ ઘટતું જાય છે. ભારતીય આયાતો વધારો થઈ રહ્યો છે. અર્થતંત્રમાં નાણાં પુરવઠો વધી રહ્યો છે. તેના વલણો આંકડાઓ દ્વારા જાણી શકાય. આંકડા દશા દિશા બંને દર્શાવે છે. અર્થતંત્ર કઈ દિશામાં જઈ રહ્યું છે, કયા દેશ સામે તેના આર્થિક વ્યવહારો વધી રહ્યા છે, કયા ક્ષેત્રમાં ઉત્પાદન વધી રહ્યું છે, કયું ક્ષેત્રમાં રોજગારી આપી રહ્યું છે, આ તમામ દિશા આંકડાકીય માહિતી પરથી જાણી શકાય છે. બરાબર. દશા અને દિશા, તમારે પોતાની દશા જાણવી હોય કે ભાઈ મારે 11મા ધોરણમાં કેટલા ટકા આવતા અને 12માં કેટલા આવ્યા, અથવા ચલો 11માની જ વાત કરીએ આપણે. પહેલી પરીક્ષામાં શું પરિસ્થિતિ હતી ને બીજી પરીક્ષામાં શું થઈ, ક્યારે જાણીએ? આંકડા જાણીએ ત્યારે. બરાબર છે. માર્ક વધારે આવે તો પ્રગતિ સારી કહેવાય. બરાબર. દશા તમારે દિશા બધું જ ખબર પડે કે કઈ દિશામાં જવાનું છે. બરાબર છે. તો આ સિમ્પલ બેઝિક છે તુલનાત્મક અભ્યાસ માટે. આંકડાકીય માહિતી ઉપયોગ તુલનાત્મક અભ્યાસ માટે ખૂબ ઉપયોગી થાય છે. સ્થળ અને સમયની રીતે તુલના આંકડાઓ દ્વારા જ થાય છે. ભારતમાં 1951ની તુલનામાં 2015માં આપણે ત્યાં આર્થિક ક્ષેત્રે કેટલા પ્રમાણમાં ફેરફારો થયા તથા દુનિયામાં અમેરિકા, ચીન, બ્રિટન તુલનામાં આપણે ક્યાં છીએ તે જાણવા આંકડાકીય રજૂઆત અગત્યની બને છે. બરાબર. સંક્ષિપ્તમાં રજૂઆત માટે આર્થિક અભ્યાસ લાંબો વર્ણન કરવા, આર્થિક બાબતોની સંક્ષિપ્ત અને પ્રતિકારાત્મક રજૂઆત માટે આંકડાકીય માહિતી અને આલેખો ખૂબ જ મહત્ત્વના છે. સામાન્ય માણસ પણ સમજી શકે છે કે તે મુજબ થતી આંકડાકીય માહિતી તુલનાત્મક વલણો અને સિદ્ધાંતોને સચોટ છતાં ટૂંકમાં રજૂઆત કરે છે અને આલેખો પ્રસિદ્ધ સમજૂતી આપે છે. સંક્ષિપ્તમાં રજૂઆત કે ભાઈ ડિટેલમાં તમે જાણી શકો. બરાબર. આ 4 પોઈન્ટ તમારા અગત્યનો સવાલ છે, પરીક્ષામાં પૂછાય, મોસ્ટ આઈએમપી. બરાબર. હવે આંકડાકીય માહિતીને આકૃતિ અને આલેખમાં રજૂઆત ધ્યાન રાખવાની બાબતો. ચાલો. અર્થશાસ્ત્ર રજૂઆત સંશોધનના તારણો, સિદ્ધાંતો, ફલિતાર્થો, વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે. આંકડામાં પ્રાપ્ત થતી વિગતો આલેખ કે આકૃતિમાં પ્રતિકારાત્મક રીતે આકર્ષક સ્વરૂપ રજૂ થઈ છે. આલેખ આકૃતિમાં સરળ રીતે સમજાવે છે અને તે રજૂ કરતી વખતે ઘણી બાબતો ધ્યાનમાં રાખવાની જરૂર છે. બરાબર છે. એક વસ્તુ સમજી લેજો કે મેં તમને અત્યારે આવી રીતે બોલતો છું, બરાબર, પરંતુ તમને મેં ચિત્ર આપી દેમ, બરાબર છે, આલેખ દોરી દેમ, મેં તમને કદાચ નહીં સમજાવું તો બી તમને ખબર પડી જાય કે ભાઈ કયા વર્ષે કોની શું પરિસ્થિતિ છે. બરાબર છે. આ રીતે આનો પહેલો પોઈન્ટ છે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન. આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવે છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય છે, તે ઇચ્છનીય છે. જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરેના આંકડા વધારે આધારભૂત ગણવામાં આવે છે. સ્વતંત્ર અને પરતંત્ર ચલ, બે કે તેથી વધુ ચલો વચ્ચે સંબંધ આલેખ કે આકૃતિની રજૂઆત થાય. યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલોને આડી ધરી પર અને પરતંત્ર ચલને ઊભી ધરી પર દર્શાવવામાં આવે છે. દેશ, વરસાદ કે સ્વતંત્ર ચલ, જ્યારે વસ્તી, આવક એ પરતંત્ર ચલ. આ જે પોઈન્ટ છે એ શું છે, કઈ કઈ બાબત આપણે આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની છે. બરાબર. તો જ તમે
આલેખ કે આકૃતિને વ્યવસ્થિત રજૂ કરી શકો. બરાબર છે. બે ચલ વચ્ચેના આંકડાકીય સંબંધો કારણરૂપ રેખા, દાખલા તરીકે સ્વતંત્ર ચલ છે, વેક્સ ધરી પર અને આડી ધરી પર દર્શાવી શકાય છે. જો કે અર્થશાસ્ત્ર માંગના નિયમની રજૂઆત કારણરૂપ પરિબળ કિંમત ઊભી ધરી પર અને આધારિત પરિબળ માંગ આડી ધરી પર દર્શાવવાની હવે પરંપરા થઈ ગઈ છે. સ્કેલ માપની પસંદગી કરવી. તમારી પાસે આકૃતિ છે, તમે જે આલેખ પેપર દોરવાનો છે તેના માટે સ્કેલ માપ ખૂબ અગત્યનું છે. તમારી પાસે કેટલા પ્રકારની માહિતી, કેવી માહિતી છે એના આધારે તમે સ્કેલ માપ દોરીને તમે એની રજૂઆત કરી શકો. આંકડાઓ આકૃતિમાં યોગ્ય સ્વરૂપ ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત 10 વર્ષ માટે એક સ્કેલ માપ નક્કી કરીએ તો રજૂઆત થાય. એક જ વાર સ્કેલ નક્કી કરીએ તો આપણે રજૂઆત જણાવવું પડે છે. દાખલા તરીકે 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કર્યા પછી દરેક વર્ષનો વધારો બતાવવા માટે પણ 1 ઇંચ પ્રમાણે આગળ વધવું પડે. મોટી આંકડાકીય માહિતી આકૃતિમાં ટૂંકમાં રજૂ કરતી વખતે જે તે ધરી પર નિશાની કરવામાં આવે છે. હવે આંકડાકીય માહિતી આકૃતિ કે આલેખમાં રજૂઆત. બરાબર છે. તો બધા જ આવું પાના ફેરવતો છે, બધા જ આલેખો છે. બરાબર, ક્લિયર થયું? હવે આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત. તો આલેખ કેટલા પ્રકાર છે આપણે જોઈ શકીએ. તો સ્તંભ આકૃતિ, પાસ પાસે વૃત્તાંશ આકૃતિ. બરાબર, આપણે આ કોમ્પ્યુટરની મદદથી પણ દોરી શકીએ. ક્લિયર થયું? તમને એક એક્ઝામ્પલ આપેલું છે, વર્ષ અને ઉત્પાદન 70 71 23.8. બરાબર, બાજુમાં આકૃતિ છે. આ કેવી કહેવાય? સ્તંભ આકૃતિ કહેવાય. તમે શીખેલા જ છે, સ્ટેટમાં બી શીખાશો અને 9માં સમસ્યા પાસ પાસેની. જો એક વર્ષ આવે છે અને સ્ત્રી પુરુષ અને કુલ એમ 3 પ્રકારની માહિતી છે. તો આપણને 3 સ્તંભો આકૃતિમાં જોવા મળે. બરાબર છે. શું કીધું? જ્યારે સ્વતંત્ર ચલ 1 અને આધારિત ચલ 2 વધારે હોય તો 5 પાસે સ્તંભ આકૃતિની માહિતી રજૂ કરવામાં આવે છે. આ તમને જોઈ લેવું એક્ઝામ્પલ આ રીતે. છેલ્લી છે વૃત્તાંશ આકૃતિ. સમગ્ર વર્તુળ કે સપાટીને અને ભાગમાં એક બાબત છે એમ દર્શાવવા ત્યારે વૃત્તાંશ આકૃતિ બને છે. પૂછાય સવાલ, વૃત્તાંશ આકૃતિ કોને કહેવાય? તમારે લખવાનું. વૃત્તાંશ આકૃતિ વર્તુળનો અંશ, દાખલા તરીકે ભારતની રાષ્ટ્રીય 3 મહત્ત્વના ક્ષેત્રોનો ફાળો નીચે મુજબ છે. બરાબર છે. તો આ રીતે આપણને આ માહિતી મેળવી શકાય. બરાબર છે. અને છેલ્લો પોઈન્ટ છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્ત્વ. ચાલો જોઈ લઈએ સાથે સાથે. આજનો યુગ એ આર્થિક યુગ છે. માનવી પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે છે. બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. આર્થિક બાબતો દૂર રહી શકે એવું ભાગ્યે જ કોઈ હોય છે. બરાબર, એટલા માટેનું એક મહત્ત્વ છે, ખૂબ અગત્યનું છે. પહેલું છે વ્યવહારિક મહત્ત્વ, બીજું છે આર્થિક મહત્ત્વ. બે જ મહત્ત્વ છે. પહેલું વ્યવહારિક મહત્ત્વ. આંતરરાષ્ટ્રીય ઘટનાઓ. આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતને અસર કરે છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? ફૂડ તેલના ભાવો કેમ વધઘટ થાય છે? રશિયા અને અમેરિકા, ચીન અને ભારત કઈ કઈ આર્થિક સમાનતા અને કયા તફાવતો છે? તેમજ કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સમાજવાદી કહેવાય? તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી શકાય છે. આ અર્થશાસ્ત્ર દ્વારા આ બધી આપણે માહિતી મેળવીએ તો આપણે કયા દેશ સાથે કયા પ્રકારના વ્યવહારો કરવાના એ આપણે સરળતાથી સમજી શકીએ. એ એક મહત્ત્વનું છે. આ એક મહત્ત્વ છે એનું. પછી ઐતિહાસિક ઘટનાઓ, બીજો પોઈન્ટ. તેજાના અને ગરમ મસાલા ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડ વેપારીઓ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારત આવી વેપાર કર્યો. પછી શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગમાં પડતી થતા ઊંચા કરવેરા ભારતથી ભારતીય પ્રજાના અંગ્રેજીનો શાસનનો વિરોધ કર્યો. દુનિયામાં અને દેશના ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવી આર્થિક પરિબળો માટેની રાજકીય ઉથલપાથલ સર્જી. અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાઓ સમજી શકાય. કયા સમયે શું પરિસ્થિતિ હતી એ જાણવી હોય તો તમારા ફરજિયાત માટે તમારે આ કામ કરવું પડે. આંકડાકીય અભ્યાસ કરવો જ પડે તો જ તમે જાણી શકો. બરાબર. અને છેલ્લો પોઈન્ટ છે એમાં આર્થિક મહત્ત્વ. રોજબરોજના આર્થિક વ્યક્તિગત નિર્ણયમાંથી. બરાબર છે. આપણે ઉદ્યોગ ચલાવતા હોય, કંઈ બી કામ કરતા હોય, પ્રવૃત્તિ કરતા આપણે રોજના અલગ અલગ નિર્ણયો લેવા પડે. જેમ કે અભિનેતા, ડૉક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણ કરતા હોય છે. સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રાપ્તિ સાથે જોડાયેલા હોય છે. ગૃહિણીથી માંડી સરકાર સુધી લોકો પોતપોતાના આર્થિક નિર્ણયો અર્થશાસ્ત્રનો અભ્યાસ થાય છે. સરકારી નીતિઓને સમજવા માટે. ભારત જેવા દેશમાં સરકારની નીતિઓ તથા રાજકોષીય કે સમગ્ર
આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસર સર્જે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓ સમજવા તથા તે મુજબ આપણા નિર્ણયો બદલવા મદદરૂપ થાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટ ફેરફાર મુજબ આપણે પણ બચત અને રોકાણ નિર્ણય કરી શકીએ છીએ. લાસ્ટ, વ્યવસાયિક મહત્વ. આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બાબત તમામ વ્યવસાય સાથે જોડાયેલી છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયી આર્થિક ગણતરીનો મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ સાધનો તથા કામચલાઉ ખરીદ વેચાણ, શ્રમિકો કે કર્મચારીઓના વેતન નક્કી કરવા માટે બાબતો નિર્ણયોમાં અર્થશાસ્ત્ર મહત્ત્વનો ભાગ ભજવે છે. તમારે કોઈ બી વ્યવસાયિક નિર્ણય લેવું હોય અથવા તમારે કોઈ નવો વ્યવસાય સ્ટાર્ટ કરવો હોય તો તમે શું કરો? બહાર જઈને અભ્યાસ કરીએ કે ભાઈ આ વ્યવસાયમાં કેટલું રોકાણ કરવાનું છે, શું કરવાનું છે, કયા સમયે શું માંગ રહે, તો એના માટે તમારે અર્થશાસ્ત્રનો આંકડાકીય માહિતીનો અભ્યાસ કરવો પડે. બરાબર, તેનું વ્યવસાયિક મહત્ત્વ બી આપણને જોવા મળે. બરાબર છે. તો આ રીતે આપણે આ ચેપ્ટરમાં ઘણી બધી બાબતો શીખ્યા. બરાબર, મુખ્ય 3 બાબતો છે: ગ્રાહકની રીત, ઉત્પાદકની રીત અને શ્રમિકની રીત. બરાબર, આર્થિક પ્રવૃત્તિમાં. બરાબર છે. તો આપણે અહીંયા ચેપ્ટર અહીંયા પૂરું કરીએ.